આજે અમે ગણિતમાં કંઈક અવનવું કરવા જઈ રહ્યા છીએ। જી હા મિત્રો, અમારા શિક્ષક શ્રી ધર્મેશ સર દ્વારા રચાયેલી સમય સંખ્યાની નવી જુગલબંધીની કવિતા રજૂ કરવા જઈ રહ્યા છીએ। આ કાવ્ય એમણે એવી રીતે રચ્યું છે કે જેમાં સંપૂર્ણ સાર સમજાઈ જાય। આ કાવ્ય અમારા વર્ગના બાળકો દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે, જે આપ સૌ શાંતિથી સાંભળજો। થેન્ક યુ। ગણિતના દેશમાં રહેતી એક અનોખી જોડી, ઉપર બેસે અંશ અને નીચે છેદ ગાડી। કહેવાય એને સમય સંખ્યા રૂપ એનું PQ, છેદમાં બેસેલું Q કહે હું કદી ન શૂન્યતા। ધન સંખ્યા જમણે નાચે, ઋણ સંખ્યા ડાબે, શૂન્ય હોય તો વચ્ચે બેસી સંખ્યા રેખા શોભાવે। બે સંખ્યાની વચ્ચે વળી બીજી અગણિત સંખ્યા, મધ્યક શોધતા જાઓ તો મળે વચ્ચેની સંખ્યા। સરવાળાને ગુણાકારમાં ક્રમ ગમે તે રાખો, જવાબ કદી ના બદલાય, તમે સ્વાદ એનો ચાખો। પણ બાદબાકી ભાગાકારમાં ક્રમ બદલાતા લોચો થાય, નિયમ ક્રમનો ત્યાં ન ચાલે, આખી બાજી પલટાય। પ્લસનો માઇનસ કરો તો વિરોધી સંખ્યા થાય, બે ભેગા થાય ત્યારે જવાબ શૂન્ય થાય। અંશ છેદને ઉલટાવો તો એને કહેવાય વ્યસ્ત, બેનો ગુણાકાર કરો તો એકડો આવે મસ્ત। શૂન્ય છે સરવાળાનો રાજા, એકડો ગુણાકારનો તાર, આટલું જે શીખી લેશે તે કરશે ગણિત પરાર, તે કરશે ગણિત પરાર, તે કરશે ગણિત પરાર। સમય સંખ્યાની નવી જુગલબંધી। ગણિતના દેશમાં રહેતી એક અનોખી જોડી, ઉપર બેસે અંશ અને નીચે છેદની ગાડી। કહેવાય એને સમય સંખ્યા રૂપ એનું PQ, છેદમાં બેઠેલું Q કહે હું કદી ના શૂન્ય થાવ। ધન સંખ્યા જમણે નાચે, ઋણ સંખ્યા ડાબે, શૂન્ય ભાઈ તો વચ્ચે બેસી સંખ્યા રેખા શોભાવે। બે સંખ્યાની વચ્ચે વળી બીજી અગણિત સંખ્યા, મધ્યક શોધતા જાઓ કોણે વચ્ચેની સંખ્યા। નિયમોની ધમાચકડી। સરવાળાને ગુણાકારમાં ક્રમ ગમે તે રાખો, જવાબ કદી ના બદલાય, તમે સ્વાદ એનો ચાખો। પણ બાદબાકી ભાગાકારમાં ક્રમ બદલાતા લોચો થાય, નિયમ ક્રમનો ત્યાં ના ચાલે, આખી બાજી પલટાય। ચિહ્ન અને ઉલટા સુધી। પ્લસ અને માઇનસ કરો તો વિરોધી સંખ્યા થાય, બે ભેગા થાય ત્યારે જવાબ શૂન્ય થઈ જાય। અંશ છેદને ઉલટાવો તો એને કહેવાય વ્યસ્ત, બેનો ગુણાકાર કરો તો એક આવે મસ્ત। શૂન્ય છે સરવાળાનો રાજા, એકડો ગુણાકારનો તાજ, આટલું જે શીખી લેશે એ કરશે ગણિત પરાર, એ કરશે ગણિત પરાર।